નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પહેલો પાઠ ચિતા સ્ટીયર જોવા જઈ રહ્યા છીએ. ખૂબ સરસ મજાની વાર્તા છે. સરસ મજાનો બોધપાઠ પણ આપણને મળે છે, સરસ મજાનો સંદેશો પણ આપણને મળે છે. તો દરેક વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે તમારી પાસે ટેક્સ્ટ બુક પાઠ્યપુસ્તક હોવું જોઈએ. પાઠ્યપુસ્તકને તમે સામું રાખશો જેથી કરીને પેરેગ્રાફ વાઇઝ આપણે સ્પેલિંગ લખીએ, સવાલ જવાબ લખીએ તે તમે સરસ રીતે સમજી શકો. હું અહીંયા પહેલા 2 થી 3 નાના પેરેગ્રાફ છે એના સ્પેલિંગ લખાવું છું. ત્યાં સુધીમાં તમે તમારી ટેક્સ્ટ બુક અને નોટબુક લઈને બેસી શકો છો. તમને 1 થી 2 મિનિટનો સમય મળશે. તમારી ટેક્સ્ટ બુક તમે લઈ અને એ પ્રમાણે જ હું જે પ્રમાણે કહું એ પ્રમાણે સ્પેલિંગ અને સવાલ જવાબ લખવાના રહેશે. સ્પેલિંગ તમે મારી સાથે લખતા જશો જેથી કરીને આપણો સમય બચી શકે અને આપણે સમયસર પાઠ પૂરો કરી શકીએ. પેજ નંબર 2 ઉપર રીડ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. યુનિટ 1 શરૂ કરવા જઈ રહ્યા છીએ. Long, long ago, a Zulu hunter was sitting under a tree. His name was Eddie. He saw a large herd of deer grazing in lush green meadow. He said to himself, "These deers are really wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one?" Suddenly, he saw female cheetah crawling silently closer to the grazing animal. Then she leapt and caught a deer. After some time, her 2 young cubs came out of bush. They all enjoyed their meal. આપણે સ્પેલિંગ પણ લખ્યા. આ જે નાનો પેરેગ્રાફ છે એના હવે આપણે એનું ગુજરાતી કરશું. લીટી ઉપર તમારી દરેકની આંગળી હોવી જોઈએ. ધ્યાન તમારું ટેક્સ્ટ બુકની અંદર હોવું જોઈએ જેથી કરીને તમે તે સમજી શકો અને પછી હું જે સવાલ જવાબ આપીશ તે તમે શીખી શકો. લોંગ લોંગ અગો ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર a tree. ખૂબ લાંબા સમય પહેલાની વાત છે. ઝુલુ પ્રજાતિ, શિકારીઓની એક પ્રજાતિ છે. એ ઝુલુ હન્ટર, ઝુલુ શિકારી છે, એ એક વૃક્ષ નીચે બેઠો. જંગલની અંદર શિકારી રહે છે, આપણે સૌને ખબર છે. અને ત્યાં એક વૃક્ષ નીચે
એ બેઠેલો હતો. હિઝ નેમ વોઝ એડી. તેનું નામ એડી હતું. આ શિકારીનું નામ શું હતું? એડી. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડીયર ગ્રેઝિંગ ઇન અ લશ ગ્રીન meadow. તેણે શું જોયું? ભૂતકાળમાં વાત થઈ રહી. જો સી નું સો છે. શું જોયું? એક વિશાળ હરણાઓનું ટોળું લીલા ઘાસના મેદાનમાં ઘાસ ચરી રહ્યું છે. સુંદર મજાનું ઘાસનું મેદાન છે, એમાં કૂણું લીલું ઘાસ છે. એ હરણાઓનું એક ટોળું ચરી રહ્યું છે. આવું પેલો શિકારી, જેનું નામ એડી છે, એને જોયું. હી સેડ ટુ હિમસેલ્ફ. એને પોતાની જાતને કીધું. આપણે ઘણીવાર મનોમન આપણી જાતને કહેતા હોઈએ છીએ, મનોમન વાત કરતા હોય છે. એને પણ પોતાની જાતને કીધું, ધીસ ડિયર આર વેરી વન્ડરફુલ. આ હરણાઓ તો ખૂબ સુંદર છે, અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પણ મારે એને પકડવા ખૂબ દૂર સુધી દોડવું પડશે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. એને પકડવાનો કોઈ સરળ રસ્તો નહીં હોય, ટૂંકો રસ્તો. શિકારી પોતે શિકારી છે કે આમાં હંમેશા એક્ટિવ, સતેજ, સક્રિય, કર્મઠ હોવો જોઈએ. પણ અહીંયા એ શિકારી છે, એનો ટૂંકો રસ્તો, સહેલો રસ્તો. જીવનમાં હંમેશા એ વિદ્યાભ્યાસનું ક્ષેત્ર હોય કે પછી અન્ય ક્ષેત્ર હોય, આપણે ટૂંકા રસ્તે જશું તો પાછા પડશું. એની માટે જેટલી મહેનત કરવી પડે એ મહેનત કરવાની. અહીંયા એ વિચારે છે કે શું આ હરણાઓને પકડવાનો કોઈ બીજો માર્ગ નહીં હોય, કોઈ સરળ રસ્તો નહીં હોય. સડનલી હી સો અ ફિમેલ ચીતા ટ્રાવેલિંગ સાયલન્ટલી ક્લોઝર ટુ ગ્રેઝિંગ એનિમલ. અચાનક એડીએ શું જોયું? આ શિકારીએ શું જોયું? એક માદા ચિત્તા, ફિમેલ ચિત્તા, માદા ચિત્તા છે એ ધીમે ધીમે ભાખોડિયા ભેર, તમે લોકો ડિસ્કવરી, નેશનલ જિયોગ્રાફી આ ચેનલ્સ જોતા હશો, એમાં શિકારના કિસ્સાઓ બતાવે છે. તો લપાતો લપાતો એક માદા ચિત્તા છે એ ધીમે 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 એ હરણ પાસે જવા પ્રયત્ન કરી રહી છે. ધેન અચાનક એ નજીક આવી ગઈ. હરણા જ્યાં ચરતા હતા ત્યાં. શી લેફ્ટ. તેણે કૂદકો માર્યો, તેણીએ કૂદકો માર્યો. એન્ડ કોટ અ ડિયર. અને એણે એ હરણને પકડી લીધું. કેચનું ભૂતકાળ કોટ, કેચ એટલે પકડવું, કોટ એટલે પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કબ્સ કેમ આઉટ ઓફ હિઝ બસ. થોડી વારમાં એના બે નાના નાના બચ્ચા, કબ્સ, એ માદા ચિત્તાના બે બચ્ચા એક ઝાડીમાંથી બહાર આવ્યા. તે ઓલ એન્જોયડ ધેર મીલ. બધાય ભેગા થઈ અને તેનું ભોજન માણ્યું, ભોજન કર્યું. તો અહીંયા આપણે હવે આ જે પેરેગ્રાફ શીખ્યા એના સવાલ જવાબ, તમારે જવાબ છે એ તૈયાર રાખવાના છે. એ સામે રૂપે એક બુક બનાવવાની છે. સમયાંતરે તમારી પાસેથી બુક માંગવામાં આવશે અને એને તપાસીને તમને પાછી આપવામાં આવશે. આ પ્રશ્નોના જવાબ આ પેરેગ્રાફમાંથી જ આપેલા છે. પ્રશ્નો તમે લખી લેશો, મારી સાથે જ લખવાનું રાખશો, સ્પેલિંગ અને પ્રશ્નો, જેથી આપણો સમય જાજો બગડે નહીં.
તમે આ વસ્તુનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. સ્પેલિંગ અને સવાલ લખવામાં જો થોડી વાર લાગતી હોય તો તમે તમારા ફોન ઉપર તેનો સ્ક્રીનશોટ લઈ અને પછી નિરાતે પણ લખી શકો છો. બહુ સહેલી વસ્તુ છે સ્ક્રીનશોટ લેવું, તમને ખબર છે મોબાઈલમાં. એટલે આ જ વસ્તુ આખી તમારા ફોનની સ્ક્રીન ઉપર દેખાતી હોય, તમે તેને ટચ કરશો એટલે સ્ક્રીનશોટ આખું ગેલેરીમાં તમારો સેવ થઈ જશે અને તમે પછી નિરાતે એ સવાલ અને સ્પેલિંગ લખી શકશો. તો આપણે જોયું કે આપણે એક પેરેગ્રાફને 4 ગણીએ ગાડીએ છીએ. પહેલા એનું સુવાંચન વિથ પરફેક્ટ પ્રોનાઉન્સિએશન, પછી એમાંથી અઘરા લાગતા સ્પેલિંગ, પછી એનું ટ્રાન્સલેશન ગુજરાતી જેથી તમે સમજી શકો, અને પછી એના સવાલ જવાબ, જેથી આપણને એ પેરેગ્રાફ પરીક્ષા સુધી કામ લાગે, ઉપયોગી થાય અને પરફેક્ટ આપણને એ સમજાય જાય. પછીનો પેરેગ્રાફ આપણે જોવા જઈ રહ્યા છીએ. પહેલા એનું વાંચન કરીએ. એડી's eyes brightened. They sparkled with an idea. He envied the cubs. Can I be lucky as these beautiful cubs? They got their food without any effort. Can I have hunter like their mother? He thought. He decided to catch a young cub and train it to hunt for him. Then I shall only say, "Oh, my dear, go and kill deer for me. My life will be very comfortable then." He was quite pleased with his own idea. બે નાના પેરેગ્રાફ છે, આપણે જોશું. એના પહેલા સ્પેલિંગ લખી નાખીએ. તમે સ્ક્રીનશોટ લઈ અને આ સ્પેલિંગ લખી શકો છો. તમે તમારા ફોન ઉપર ટચ કરી અને સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી કરીને તમે ઝડપથી એ વસ્તુ આગળ વધી શકો અને નિરાતે આ સ્પેલિંગ પાછા તમારી અનુકૂળતાએ લખી શકો. આગળ આપણે ચાલીએ છીએ. એડી's eyes brightened. એડીની આંખો ચમકી. કોઈ આપણે નવો વિચાર આવે, કોઈ નવી વાત મગજમાં આવે એટલે આપણી આંખોમાં ચમકારો આવે, તો એની એડીની આંખો ચમકી. They sparkled with an idea. એવે નવા વિચારથી એની આંખોમાં નવી ચમક આવી. He envied the cubs. એને પેલા જે માદા ચિત્તા શિકાર કર્યો તો હરણનો અને બચ્ચા આવ્યા હતા ખાવા માટે, એ બચ્ચાઓનો એની ઈર્ષા આવી. શું કામ? અહીંયા સુધી આપણે ખબર પડી ગઈ કે એડીને બહુ સરળ રસ્તેથી શિકાર કરવો હતો, બરાબર? તે થોડો આળસુ હતો અને પહેલા બચ્ચાને નાના હોવાથી એની માં શિકાર કરીને લાવી અને એને બેઠા બેઠા ભોજન મળી ગયું, એટલે આ શિકારી એટલે કે એડીને આ બચ્ચાઓની ઈર્ષા થવા લાગી. Can I be lucky as these beautiful cubs? હું આ બચ્ચાઓ જેટલો જ ભાગ્યશાળી બની શકું ખરું? મને પણ આ બેઠા બેઠા ભોજન મળી શકે ખરું? મારી માટે પણ કોઈ શિકાર કરીને લાવી શકે ખરું?
They got their food without any effort. આ બચ્ચાને તો કોઈ પણ પ્રયત્ન વિના, કોઈ પણ દોડધામ વિના, ભાગાભાગી વિના બેઠા બેઠા એનું ભોજન મળી ગયું. કેન આઈ હેવ એ હન્ટર લાઈક ધેર મધર? એની માતા જેવું જ મને કોઈ શિકારી મળી જાય તો, જેમ બચ્ચાઓ માટે એની માતા શિકાર કરીને લાવી, એમ મને પણ એવો કોઈ શિકારી મળી જાય તો હું પણ બેઠો બેઠો ખાઉં. He thought, આવા વિચારો એને આવ્યા. He decided to catch a young cub and train it to hunt for him. એણે એક શું નક્કી કર્યું? Decided to catch, એક નાનું એવું બચ્ચું છે એને પકડવાનું નક્કી કર્યું. He decided to catch a young cub and train it to hunt for him. અને શેની ટ્રેનિંગ આપવી, શેની તાલીમ આપવાનું નક્કી કર્યું? મારી માટે શિકાર કરવાનો. આ બે બચ્ચામાંથી એક બચ્ચાને હું પકડી લઉં અને પછી મારી માટે એને શિકાર કરવાની તાલીમ આપું, ટ્રેનિંગ આપું, એટલે મને પણ બેઠા બેઠા ભોજન મળે. આવું એ વિચારવા લાગ્યું. Then I shall only say, પછી ફક્ત મારે એટલું જ કહેવાનું રહેશે, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. જો અહીંયા બે ડિયરનો ઉપયોગ થશે. એક ડિયર એટલે પ્રિય અને બીજું ડિયર એટલે હરણ. બેનો ઉચ્ચાર લગભગ એક સરખો લાગે. એકમાં DEAR ડિયર એટલે પ્રિય, DEER ડિયર એટલે હરણ. તો કે છે કે હે, પછી તો મારે આ બચ્ચાને જેવી હું તાલીમ આપીશ એટલે મારે એટલું જ કહેવાનું રહેશે, હે મારા પ્રિય બચ્ચાઓ, જાઓ અને મારી માટે એક શિકાર કરીને લાવો. કિલ અ ડિયર ફોર મી, મારી માટે એક હરણ મારીને લાવો. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ થેન. પછી તો મારું જીવન ખૂબ જ આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ હિઝ ઓન આઈડિયા. પોતાના જ વિચારોથી પોતે ખુશ થવા લાગ્યો, પોતાના જ વિચારોથી આનંદ આવવા લાગ્યો. તો આ બે પેરેગ્રાફ છે નાના, એના આપણે સવાલ જવાબ જોશું. તમે સવાલ જવાબ સાથે લખી શકો અથવા સ્ક્રીનશોટ પાડી અને તમે ઝડપથી સેવ કરીને આગળ વધી શકો છો. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા સાથે પણ તમે છે એ ઝડપથી લખી શકો છો. તો અહીંયા આજના દિવસે આપણે આ બે પેરેગ્રાફનો અભ્યાસ કર્યો. આપણે ધીમે ધીમે દરેક પેરેગ્રાફને આ રીતે જ લેશું અને પેરેગ્રાફના સ્પેલિંગ, એનું ગુજરાતી, એના સવાલ જવાબ બરોબર આપણે લખતા જશું. અહીં તમે જોઈ શકો છો કે અહીંયા થીમ છે ક્રિયાપદ ડીડ, સાદો ભૂતકાળ હોવાથી અહીંયા મૂળ ક્રિયાપદ આવે છે, પણ જવાબ તમે શોધવા જશો બરોબર છે તો ત્યાં તમને થોટ જવાબમાં ભૂતકાળનું રૂપ આપેલું છે, તમને ખબર હશે બરોબર છે. એ જ રીતે અહીંયા ડિસાઇડ શબ્દ છે તો ત્યાં તમને ડિસાઇડેડ શબ્દના આધારે તમે જવાબ શોધી શકો છો બરોબર. અહીંયા પેસિવ વાક્ય રચના છે, પ્લીઝ ડુ પ્લીઝ આપેલું છે. અહીંયા પણ ભૂથી ઉપયોગ થયો છે, ડીડ થી સાદો ભૂતકાળની સાદી રચના છે, લેંગ્વેજ આપેલું છે. તો અહીંયા આપણી પાસે પ્રશ્નોના જવાબ શોધવા માટે કયો કાળ વપરાનો છે એ આપણે જોવું જરૂરી છે. આપણે સૌ થોડું ઘણું કાળનું જ્ઞાન ધરાવીએ છીએ. 3 કાળ અગાઉ પણ મેં અહીંયા મૂકેલા છે. હજુ પણ હું થોડા સમયમાં બીજા 3 કાળ ભૂતકાળના તમને શીખવાડીશ. પ્રશ્ન: હુ એટલે કોણ, વોટ એટલે શું, વેર
એટલે ક્યાં, વાય એટલે શા માટે, વેન એટલે ક્યારે. આ બધી વસ્તુ છે એની આપણને ખબર હોવી જરૂરી છે. આ પ્રશ્નોના શબ્દો WH ક્વેશ્ચનના એ આપણને ખબર હોવી જરૂરી છે સામાન્ય, જેથી કરીને આપણે પ્રશ્ન સહેલાઈથી સમજી શકીએ અને પ્રશ્ન સહેલાઈથી આપણે બનાવી શકીએ અને જવાબ પણ ઝડપથી આપણે શોધી શકીએ. તો અહીંયા આજે આપણે આટલું રાખીએ છીએ. હવે પછીના સોપાનમાં આગળનો પેરેગ્રાફ શીખીશું. તમે તમારી ટેક્સ્ટ બુક અને નોટબુક સાથે રાખશો. સ્ક્રીનશોટ તમે ખાસ પાડી લેશો જેથી સવાલ જવાબ અને સ્પેલિંગ માટે આપણે જાજુ થોભવું ન પડે, જાજુ ઊભું રહેવું ન પડે અને આપણે સરસ રીતે આપણો કોર્સ છે એ આગળ વધારી શકીએ. નમસ્કાર.